ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 એસપીસીસી આપણે ચેપ્ટર જોઈ રહ્યા છે. એસપીનું ત્રીજું ચેપ્ટર ડિબેન્ચર. હવે આપણે જોવાનું છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું. અત્યાર સુધી તો આપણે એવું જોયું કે ભાઈ ડિબેન્ચર ધારકો જે છે એના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે. તો એ ટ્રસ્ટીની નિમણૂક કરે ત્યારે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે કે ડિબેન્ચર ટ્રસ્ટ કરાર કરવામાં આવે છે. કરાર એટલે શું? ભાઈ કયા વ્યક્તિ સાથે આ કરાર કરવામાં આવે છે અને કેવી રીતે કરાર કરવામાં આવે છે. આપણને ખબર છે કે જ્યારે કરાર થાય તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓનું પાલન કરી અને આ કરાર જે છે એ કરવામાં આવે છે. તો આ ટોપિકમાં આપણે એ જ અભ્યાસ કરવાનો છે કે ભાઈ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે તો એ ડીડ એટલે શું, ડિબેન્ચર કરાર એટલે શું જોઈએ. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. આ ખાસ યાદ રાખજો, ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. કંપની ડિબેન્ચર હોલ્ડરોને આ દેવા સામે મિલકતોની જામીન એટલે કે ગીરો આપે છે કે ભાઈ જે કંપની જે છે ઉછીની મૂડી અથવા તો ઉછીના પૈસા જે એના ડિબેન્ચર ધારકો પાસેથી લે છે એની સામે ઉછીના પૈસા સામે કંપની શું રાખે છે તો કે પોતાની એક મિલકત, કંપનીની જે મિલકત જે છે એ જામીન અથવા તો ગીરો રાખે છે, મોર્ગેજ રાખે છે. ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે ભાઈ જ્યારે શેર કંપની વેચતી હોય બરાબર, તો શેર હોલ્ડર અને કંપની વચ્ચે એ પણ એક પ્રકારનો શું થઈ ગયું તો કે કરાર થઈ ગયો. તો એવી જ રીતે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડતી હોય તો ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કેવો કરાર થાય છે તો કે કાયદેસરનો કરાર થાય છે. બરાબર છે. અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવામાં આવે છે કે જે કરાર કરવામાં આવેલો છે કાયદેસરનો કરાર, કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે જે કાયદેસરનો કરાર કરવામાં આવેલો છે એ કરારની ક્યાં નોંધણી કરાવવામાં આવે છે કંપની દ્વારા તો કે જે કરાર કરવામાં આવેલો છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી એટલે કે રજિસ્ટર કરાવવામાં આવે છે. આમ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી આ શરતોના કરારને ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે કે ભાઈ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે જે શરતો નક્કી કરેલી છે અને જે શરતો બે વ્યક્તિઓ, બે પક્ષો વચ્ચે રાખવામાં આવેલી છે ને એની એક્સેપ્ટ કરેલી છે, શરતોને સ્વીકારવામાં આવેલી છે અને એનો કરાર કરવામાં આવેલો છે. એ કરારને શું નામ આપેલું છે અહીંયા તો કે ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર અથવા તો ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે ભાઈ ટ્રસ્ટ ડીડ એટલે કે ટ્રસ્ટ કરાર એટલે શું તો કે કંપની જે છે એ ડિબેન્ચર જ્યારે બહાર પાડતી હોય તો કેવી રીતે બહાર પાડતી હોય તો કે પોતાની મિલકત જામીન એટલે કે ગીરો રાખીને બહાર પાડતી હોય છે ડિબેન્ચર. અને જ્યારે ડિબેન્ચર ધારકો ડિબેન્ચર ખરીદે તો એવા સંજોગોમાં કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે. અને કરારની નોંધણી ક્યાં કરવામાં આવે છે તો કે કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ કરારની નોંધણી કરવામાં આવે છે. જે શરતો બંને પક્ષ એટલે કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે જે શરતો નક્કી કરવામાં આવેલી છે અને શરતોનો સ્વીકાર કરી અને જે કરાર કરવામાં આવેલો છે, કરારને શું કેવી રીતે ઓળખવામાં આવે છે તો કે ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેફિનેશન ખાસ યાદ રાખજો. કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વેચાયેલા હોય છે. કંપનીમાં એવું નથી હોતું કંપની ડિબેન્ચર બહાર પાડે એટલે એક પર્ટિક્યુલર વ્યક્તિ આવીને બધા ડિબેન્ચર ખરીદી લે, એવું નથી હોતું. ડિબેન્ચર ધારકો જે છે એ અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે પણ ડિબેન્ચર ધારકો વચ્ચે કંઈ પણ પ્રકારનું સંગઠન હોતું નથી. બરાબર. એવું બને કે ભાઈ કંપનીમાં માની લો કે જેટલા ડિબેન્ચર ધારકો હોય એ એકબીજાને ઓળખતા ન હોય. બરાબર છે. એટલા માટે જે એવું કીધેલું છે કે કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જે છે એ જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વેચાયેલા હોય છે. એક નહીં પણ અલગ અલગ જેટલા પણ ડિબેન્ચર ધારકો હોય બધા અલગ અલગ જગ્યાએ બિનસંગઠિત રીતે કાર્ય કરતા હોય છે. આ સંજોગોમાં તેમના હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે કે ભાઈ જે વ્યક્તિઓ અલગ અલગ વેચાયેલા હોય, જે ડિબેન્ચર હોલ્ડરો કંપનીના છે એ બિનસંગઠિત એટલે એકબીજાને ઓળખતા ન હોય અને એ જુદી જુદી રીતે વેચાયેલા હોય છે, કોઈક અલગ એરિયામાંથી હોય, કોઈક અલગ જગ્યાએથી હોય.
તો આવા જે અલગ અલગ ડિબેન્ચર હોલ્ડરો છે એના હિતોનું રક્ષણ કોણ કરે? ખ્યાલ તો હોવો જોઈએ ને કે ભાઈ ડિબેન્ચર કંપનીમાં જે નિર્ણયો લેવાય છે ડિબેન્ચર બાબતે, તો એ ડિબેન્ચર ધારકોના હિતમાં છે કે નહીં. એવું કંઈ થોડી કંઈ 15-20 ડિબેન્ચર ધારકો હોય તો એ બધા કંપનીમાં રોજે રોજ આવે ને કે ભાઈ અમને ડિબેન્ચર બાબતે જે નિર્ણય લીધેલા છે એ બતાવો, એ અમારા હિતમાં છે કે નહીં. એવું નથી થતું ને. તો હવે એની જગ્યાએ શું કરવામાં આવે છે તો કે આ સંજોગોમાં તેમના હિતનું રક્ષણ કરવા માટે, ડિબેન્ચર હોલ્ડરોના હિતોનું એની સાથે કંઈ ખોટું થાય નહીં એટલા માટે શું કરવામાં આવે છે તો કે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે, એ જે ટ્રસ્ટ ડીડની જોગવાઈઓ આપેલી છે એના નીતિ નિયમો આપેલા છે એના પ્રમાણે શું કરવામાં આવે છે તો કે તેમના પ્રતિનિધિ તરીકે જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એના પ્રતિનિધિ, તેમ કેમ તમારા ક્લાસમાં સીઆરની નિમણૂક કરવામાં આવે, ક્લાસ રિપ્રેઝેન્ટેટિવની, એવી જ રીતે ડિબેન્ચર ધારકોના પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે તો કે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે કે જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, બરાબર, એમાં એનું સિલેક્શન થાય. જેટલી પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એ ચોક્કસ સંખ્યાની પ્રતિષ્ઠિત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે ટ્રસ્ટી તરીકે. કોના ટ્રસ્ટી તરીકે તો કે ડિબેન્ચર હોલ્ડરોના ટ્રસ્ટી તરીકે કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. અને નિમણૂક એ કેવી રીતે કરવામાં આવે છે તો કે ટ્રસ્ટ ડીડની જે જોગવાઈઓ આપેલી છે એ જોગવાઈઓ પ્રમાણે તે જે ટ્રસ્ટ ડિબેન્ચર ધારકોના ટ્રસ્ટી છે એની નિમણૂક કરવામાં આવે છે. જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, કે જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાય, કે ભાઈ કંપનીમાં માની લો કે 100-150 ડિબેન્ચર ધારકો, જેટલી સંખ્યાના ડિબેન્ચર ધારકો હોય, એક પર્ટિક્યુલર ગ્રુપ હોય ડિબેન્ચર ધારકોનું કે જે અંદર એને કંઈ કનેક્શન નથી, બધા અલગ અલગ જગ્યાએ છે, પણ એ જે સમુદાય છે, જે ગ્રુપ છે ડિબેન્ચર ધારકોનું, એનું પ્રતિનિધિત્વ એટલે કે એનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કેમ તમારા ક્લાસમાં તમારા સીઆર જે છે તમારા ક્લાસનું પ્રતિનિધિત્વ કરતા હોય, એવું ન હોય કે જેણે એને વોટ આપેલા હોય એ એટલા જ સ્ટુડન્ટનું પ્રતિનિધિત્વ હોય કે મને આટલા જ વોટ આપેલો છે હું એનું જ કામ કરીશ, બાકી બીજાનું હું કામ કરું, એને મને વોટ આપ્યો છે, એવું નથી હોતું. એ તમારા ક્લાસના સીઆરનું શું કામ હોય તો કે તમારા આખા ક્લાસ આખા ગ્રુપ વતી પ્રતિનિધિત્વ કરે છે. તો એવી જ રીતે ડિબેન્ચર ટ્રસ્ટીઓ જે છે કે જેને ડિબેન્ચર હોલ્ડરોએ નિમેલા છે એ કોનું પ્રતિનિધિત્વ કરે છે તો કે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાનું કાર્ય કોનું હોય છે તો કે ડિબેન્ચર ટ્રસ્ટીઓનું. આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોના વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિત રક્ષણ માટે કાર્ય કરે છે. કે જે ડિબેન્ચર ટ્રસ્ટીઓ છે એ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરે તટસ્થ રીતે હિત રક્ષણ માટે, કે ભાઈ જેટલા પણ ડિબેન્ચર ધારકો, હવે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક તો થઈ ગઈ, પણ હવે ડિબેન્ચર ટ્રસ્ટી જ ફૂટેલા હોય તો ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ થાય ન થાય. એના માટે શું કરવાનું હોય કે જે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવેલી છે એ પહેલાં તો શું કરશે તો કે ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરે, કે ડિબેન્ચર ધારકોને વિશ્વાસમાં લે, એને વિશ્વાસ અપાવે છે કે ભાઈ નહીં, અમે તમારે જે હિતો છે એનું રક્ષણ તટસ્થ રીતે કરશું. કે ભાઈ એવું નહીં કે ભાઈ કંપની છે તો કંપની અમને લાલચ આપશે તો એમાં અમે વળવાઈ જઈ અને ડિબેન્ચર ધારકો સાથે કાંઈ પણ ખોટું કરી બેસે, એવું નથી હોતું. ડિબેન્ચર ધારકોને વિશ્વાસ આપવામાં આવે છે કે ભાઈ કન્ડિશન ગમે એ હોય તમારા હિતોનું રક્ષણ અમે કરશું. અને એ કેવી રીતે કરવામાં આવે છે તો કે તટસ્થ રીતે હિત રક્ષણ માટે કાર્ય કરે છે. એ ગમે એ સિચ્યુએશન હોય, ગમે એ નિર્ણય હોય, પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીઓને એ જ જોવાનું હોય કે કંપની દ્વારા જે કંઈ પણ નિર્ણય લેવામાં આવે છે, જે કંઈ પણ ડિસિઝન લેવામાં આવે છે એમાં ડિબેન્ચર ધારકોનું હિત છે કે નહીં, કે પછી વર્તમાન કે ભવિષ્યમાં ડિબેન્ચર ધારકોને નુકસાન થાય તો આવા નિર્ણયોને એ લોકો નકારી દે છે, એને પાલન કરતા નથી. ત્યાર પછી જોઈએ કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. કે ભાઈ કંપનીમાં જ્યારે સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે, કે ભાઈ કંપની ઘણીવાર એવું રાખતી હોય કે ભાઈ સ્થિર મિલકત ગીરવે રાખતી હોય અથવા તો અસ્થિર મિલકત ગીરવે રાખતી હોય. સ્થિર મિલકત અને અસ્થિર મિલકત એટલે તો તમને ખ્યાલ જ હશે. તો કંપની જે બે મિલકત હોય એમાંથી કોઈ પણ મિલકત જે છે એ ગીરવે રાખતી હોય છે. તો એના બોજની જ્યારે પરિસ્થિતિ એટલે કે મિલકત જ્યારે સ્થિર હોય કે અસ્થિર હોય, એ મિલકતની જ્યારે ગીરો રાખવાની સિચ્યુએશન આવે, એ પરિસ્થિતિ આવે ત્યારે શું થાય છે તો કે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે એને ગીરવે રાખવાની, મિલકત ગીરવે રાખવાની પરિસ્થિતિ આવે ત્યારે શું કરવામાં આવે છે તો કે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે
કાર્યવાહી કરવામાં. ટ્રસ્ટ ડીડમાં જે જોગવાઈઓ આપેલી છે મિલકત જામીન અથવા તો ગીરવે રાખવાની, એ જામીનગીરી પ્રમાણે મિલકત ગીરવે રાખવામાં આવે છે. એની કાર્યવાહી જે ટ્રસ્ટ ડીડમાં જામીનગીરી આપેલી છે અથવા તો નીતિ નિયમ આપેલા છે એ નિયમોનું પાલન કરી અને કંપની જે છે એ સ્થિર અથવા તો અસ્થિર મિલકત જે છે એ એના ઉપર બોજ ઊભો કરે છે. આપણને ખ્યાલ છે કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડતી હોય તો કેવી રીતે બહાર પાડતી હોય, તો કે કંપનીની સ્થિર મિલકત અથવા તો અસ્થિર મિલકત ઉપર બોજ ઊભો કરીને, એટલે કે એને ગીરવે મોર્ગેજ રાખીને બહાર પાડતી હોય. પણ એની પહેલાં કંપની જ્યારે મિલકત ઉપર બોજ ઊભો કરે અથવા તો એને ગીરવે રાખે તો એ કેવી રીતે એની કાર્યવાહી કરવાની હોય, તો કે ટ્રસ્ટ ડીડમાં જે જોગવાઈઓ આપેલી છે એને પ્રમાણે જ તે મિલકતની બોજ ઊભો કરવામાં આવે તો એની કાર્યવાહી કરવામાં આવે છે. ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવી તેમની સહમતિ મેળવ્યા પછી જ ફેરફાર કરી શકાય. હવે એકવાર ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ બની ગયું, ડિબેન્ચર ટ્રસ્ટ કરાર થઈ ગયો, પણ હવે એમાં કંપનીએ કંઈ ફેરફાર કરવો છે તો કંપની પોતાની રીતે કંઈ ફેરફાર કરી શકતી નથી. એને શું કરવાનું હોય, તો કે ડિબેન્ચર ધારકોની સામાન્ય સભા બોલાવવાની હોય અને ડિબેન્ચર ધારકો જો પરમિશન આપે તો જ કંપની જે છે એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે કે કરારમાં ફેરફાર કરી શકે. અને જો ડિબેન્ચર ધારકો એમ કહે કે ભાઈ અમને કરાર કરવો યોગ્ય લાગતો નથી તો કંપની જે છે એ કંઈ પણ ફેરફાર ટ્રસ્ટ ડીડ એટલે કે ટ્રસ્ટ કરારમાં કરી શકતી નથી. એના માટે પણ એને પહેલાં શું કરવું પડે, તો કે જેટલા પણ ડિબેન્ચર ધારકો છે એની સભા બોલાવી અને એની સહમતિ મેળવ્યા બાદ જ તે કંપની જે છે એ ટ્રસ્ટ ડીડમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકે છે. ત્યાર પછી જોઈએ ટ્રસ્ટ ડીડમાં નીચે દર્શાવેલ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ફોર્મ 12 પ્રમાણે ભરવાનું હોય છે જે નીચે મુજબ હોય. આપણને એ તો ખબર પડી ગઈ કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે કે કરાર બનાવવામાં આવે છે, પણ એ કરારમાં કઈ કઈ વિગતોનો સમાવેશ, કઈ કઈ માહિતી જે છે એ દર્શાવવામાં આવેલ છે અને કેવી રીતે બનાવવામાં આવે છે, તો કે કંપની ધારા પ્રમાણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ જે છે એ ફોર્મ 12 પ્રમાણે ભરવાનું હોય છે. કંપની ધારામાં જે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ફોર્મ 12 આપેલું છે એ પ્રમાણે જ તે જે કરાર જે છે એ કરવામાં આવે છે. પહેલાં તો કઈ વિગત એમાં દર્શાવવામાં આવે છે, તો કે કંપનીની પ્રાથમિક વિગત, કંપનીની જે પ્રાથમિક વિગતો છે, બરાબર, કંપની જે ક્યાંથી સ્ટાર્ટ થઈ છે, કેવી રીતે સ્ટાર્ટ થઈ છે, કંપનીનું ઇનિશિયલ સ્ટેજ શું છે, તો આવી પ્રાથમિક વિગતો જે છે એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે કે કરારમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો બીજો સ્ટેપ છે ડિબેન્ચર ઇસ્યુની વિગત, કે ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે અને એની વિગતો જે છે ડિબેન્ચર ઇસ્યુ એટલે કે બહાર પાડવાની જે વિગતો છે એ શેમાં દર્શાવવામાં આવે છે, તો કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે કે ટ્રસ્ટ કરારમાં આ વિગત જે છે એ દર્શાવવામાં આવે છે કે ભાઈ ડિબેન્ચર જે છે એ કઈ તારીખે બહાર પાડવાના છે, કેટલી રકમના, કયા રકમથી અથવા તો કેટલી સંખ્યાના ડિબેન્ચર જે છે એ બહાર પાડવામાં આવે છે. આ બધી વિગત જે છે એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે કે કરારમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછીની ત્રીજી વિગત છે જામીનગીરી, ગીરો મૂકેલ મિલકતની વિગત. કંપનીએ જે ડિબેન્ચર બહાર પાડેલા છે એની સામે જે મિલકત કંપનીએ ગીરો રાખેલી છે અથવા તો મોર્ગેજ રાખેલી છે એ મિલકત બાબતેની જેટલી પણ વિગતો છે, જેટલી માહિતી જે છે એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે કે કરારમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછીની માહિતી છે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક અંગેની વિગતો. કંપની કેવી રીતે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે અને કયા કયા વ્યક્તિને ડિબેન્ચર ટ્રસ્ટીઓ તરીકે કંપની જે છે એની નિમણૂક કરશે, આ બધી વિગતો જે છે એ ડીડ એટલે કે કરારમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટનાઓ, કે ભાઈ જે જવાબદારી નિભાવવામાં આવે છે અને એમાં કોઈ પણ વ્યક્તિ કસૂર બનશે તો એની કઈ પ્રકારની સજાઓ આપવાની રહેશે અથવા તો કયા કયા કાયદેસરના પગલાં જે છે એ ભરવામાં આવશે એ બધી વિગત મેન્શન કરવાની હોય છે. ત્યાર પછી કંપનીને બંધન કરતા શરતો, જોગવાઈઓ, કે ભાઈ કંપની કેટલી શરતો અથવા તો કેટલી જોગવાઈઓની બંધન કરતા છે, કે કંપનીની લિમિટ કેટલી શરતો સુધીની છે, કેટલી જોગવાઈઓ સુધી છે, કે કંપનીએ કેટલી શરતોનું ફરજિયાતપણે પાલન કરવાનું છે, જોગવાઈઓનું પાલન કરવાનું છે, બધી જ શરતો અને બધી જ જોગવાઈઓ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી અન્ય બાબતો છે. અન્ય બાબતોમાં 3 બાબતો આપણને આપેલી છે. ટ્રસ્ટ ડીડમાં શરતોમાં ફેરફાર કર્યો હોય તો તેની વિગતો, કે ભાઈ ટ્રસ્ટ ડીડમાં અહીંયા આપણને બતાવેલી છે કે જેટલી શરતો કંપનીને બંધન કરતા છે ટ્રસ્ટ ડીડમાં દર્શાવવાની હોય છે. પણ જો ટ્રસ્ટ ડીડમાં શરતો આપેલી છે અને એમાં કંપનીને કાંઈ ફેરફાર કરવામાં
કર્યો હોય તો એ ફેરફાર જે છે એની વિગતો ટ્રસ્ટ ડીડમાં દર્શાવવાની હોય છે. ત્યાર પછી ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા કંપની જવાબદાર છે કે ભાઈ જે ટ્રસ્ટ ડીડ અથવા તો કરાર કંપનીએ બનાવેલો છે એની સ્ટેમ્પ ડ્યુટી કોણ ભરે છે તો કે કંપની ભરે છે, ડિબેન્ચર ધારકો ભરતા નથી. આ ખાસ યાદ રાખજો. જ્યારે કંપની દ્વારા ટ્રસ્ટ ડીડ એટલે કે કરાર બનાવવામાં આવેલી છે એની સ્ટેમ્પ ડ્યુટી, ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી કંપની દ્વારા ભરવામાં આવે છે, ડિબેન્ચર ધારકો દ્વારા ભરવામાં આવતી નથી. ત્યાર પછી ડિબેન્ચર ધારકોની સભા તથા ફરિયાદ, વાંધાઓ અને તેનું નિરાકરણ વગેરે કે ભાઈ ડિબેન્ચર ધારકોની સભા કઈ તારીખે બોલાવવામાં આવશે, એટલે કેટલા સમયગાળા દરમિયાન બોલાવવામાં આવશે. ત્યાર પછી જે ડિબેન્ચર ધારકો છે એની ફરિયાદ, એનો વાંધો, જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય એ સાંભળવાનું, પ્લસ એના નિરાકરણની ખાતરી જે છે આવા કરારમાં દર્શાવવામાં આવે છે. આવી બધી જવાબદારી જે છે એ કંપની દ્વારા લેવામાં આવે છે. તો આ હતું ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કે ભાઈ ઓવરઓલ જ્યારે કંપની અને ડિબેન્ચર હોલ્ડરો વચ્ચે કરાર કરવામાં આવે તો એ કેવી રીતે કરવામાં આવે છે. એ ટ્રસ્ટ એટલે કે ટ્રસ્ટ ડીડ જે છે, ટ્રસ્ટ કરાર જે છે, કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે. આ બહુ અગત્યનો ટોપિક છે, આ તમારે ખાસ યાદ રાખવાનો રહેશે કે ભાઈ ટ્રસ્ટ ડીડ જ્યારે તૈયાર કરવામાં આવે તો એ કેવી રીતે, ટ્રસ્ટ ડીડ કોને કહેવામાં આવે છે, કઈ કઈ વિગતોનો સમાવેશ ટ્રસ્ટ ડીડમાં કરવામાં આવે છે. આ બધી વસ્તુનો અભ્યાસ થયેલો છે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે.